મારા વીરનો વરઘોડો યાદનિયા જોવાની છરી જરા ચેટા રહીને જોજો જરા દૂર રહીને જોજો મારા વીરાની લાગશે નજર। હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ। અને સવારના આપણે વહેલા જાગીને ઘરની સાફ સફાઈ કરી નાખી છે, રૂમની કચરા પોતા વાસણ છે બધું લેડીઝની સવારમાં કામ હોય એ પતાવી દીધું છે। અને હવે આપણે આગળ શું કામ કરવાનું છે એ તમને આજ આખા દિવસના વ્લોગમાં તમને હું બતાવીશ કે શું કામ કર્યું આજ આખો દિવસમાં। અને આજનો આખો દિવસ કેવો જાય છે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો। મમ્મી ને નિત્યા બે નીચે શેરીમાં ખાટલો ઢાળીને બેઠા છે, એ ત્યાં રમે છે અને હું ને ભાભી થોડું નાના મોટું કામ બાકી છે તો એ પૂરું કરી નાખીએ અને પછી આગળનું તમને બતાવીએ। નરેશ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, હવે આપણે નીચે જઈએ। નીચે ગયા છે એને ચા નાસ્તો જે કરવો એ આપણે રેડી કરી દઈએ। અને મારા સસરા જો સવારમાં ઝૂલા ખાય છે અને બાજુવાળો છોકરો નિત્યા જોડે રમવા આવ્યો છે। શું નામ છે તારું? શું નામ છે તારું? નિત્યા દીદી હારે રમવા આવ્યો હે? અને દાદી જો નિત્યાને લઈને અત્યારે સવારમાં બહાર બેસી ગયા છે ખાટલો નાખીને। નિત્યા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો બોલો બા, જય શ્રી કૃષ્ણ। દોસ્તોને જય શ્રી કૃષ્ણ કહી દો। અને હવે આપણે નરેશને ચા હા પપ્પાને ચા જોઈએ છે ને નરેશને આપણે ચા બનાવી દઈએ। લઈ લીધી ચા અહીંથી એમ? એવું પેલા ચાખી આંગળી ગોળી રેડી? હું કેશો આજના મારા વ્લોગમાં? આલ્યો માયક તો તમને દે દઉં। તો દોસ્તો આજ છે 24 તારીખ અને હવે લગ્નની ખાલી 4 દિવસની વાર છે। ઘણા બધાને હરખ છે, ઘણા બધાને હરખ નથી। હોય ઈ આવે, ન હોય ન આવે, એમાં તો અમારે તો શું કેવું હા ભાઈ? તો તમે બધા લગ્નમાં પગી જાજો। ઓહો હો। તો લગ્નની ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને લગ્ન હોય એટલે તો એમાં બહુ બધી તૈયારી કરવી પડે, મહેમાનનું લિસ્ટ બનાવવું પડે, પછી ડેકોરેશન વાળવાનું એડજસ્ટમેન્ટ કરવું પડે, બધું જમણવારનું બધું નક્કી કરવું પડે અને મહેમાન કોઈ ભૂલાઈ ન જવાય એ માટે યાદ કરીને લિસ્ટ બનાવવું પડે। એટલે લગ્નની બહુ બધી તૈયારી હોતી હોય છે, એટલે બધું ધ્યાન રાખીને બધું યાદ કરીને એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે। એટલે હવે આપણે એ તૈયારી ફૂલ જોરશોરથી ચાલી રહી છે અને આપણે લગ્ન હવે ટૂંક સમયમાં જ હવે 2-3 દિવસની જ વાર રહી છે લગ્નની। કાલનો પણ બ્લોગ ખાસ છે, તમે જોવાનું ભૂલતા નહીં। હાલો દોસ્તો, તો વાગી ગયા છે અત્યારે 1:45 બપોરનો અને આપણે જમવામાં કઢી ખીચડી ને એવું બનાવીને, કઢી ખીચડી, સરગવાની કઢી અને ખીચડી ને કાંદા, છાશ, રોટલી અને ભાભી ને નરેશ ને બધા જમવા બેસી ગયા છે। તો હવે આપણે જમી લઈ અને નરેશ ગયા હતા આજે વરાછા, અમારે જે ચોલી સિલેક્ટ કર્યા હતા એ ચોલી લેવા ગયા હતા। હું તમને બતાવીશ પછી કે એ કેટલું લઈ આવ્યા છે। હેલો દોસ્તો, તો વાગી ગયા છે સાંજના 6 અને મહેમાન આવી ગયા છે લગ્ન કરવા માટે। મારા નણંદ આવો આવો આવો, જો આવ્યા, જય શ્રી કૃષ્ણ। અમે જો પોગી ગયા છે લગ્ન કરવા, અમને બહુ આનંદ છે। તમારા મારા નણંદ આવી ગયા છે લગ્ન કરવા, જો ઠેલા બેલા લઈને, બિસ્તરા પોટલા લઈને આવું લાવ્યા। તમારે હાટું હામયું લાવ્યા, ગણપતિનું મેકવું જોઈએ ને, દીવડો લાવ્યા। હા, સરસ સરસ। તમે તેડવા ગયા નિત્યા હતા? હાટું વેફર નરેશ લાવ્યા। તેડવા ગયા હતા? હા સરસ, નિત્યા હાટું વેફર લાવ્યા। નીચે હાટું વેફર લાવ્યો ને હાલો કાકા આવી તમને તો ગયા। હરખ હશે ને તમારા ભાઈના લગ્નમાં? કયું ગાવ ગાવ? મારા વીરનો વરઘોડો યાદનિયા જોવાની છરી
જરા ચેટા રહીને જોજો, જરા દૂર રહીને જોજો, મારા વીરાની લાગશે નજરું. વાહ વાહ વાહ. તો દોસ્તો બેન આવી ગયા છે એના ભાઈના લગ્નમાં અને એના ભાઈનું લગ્ન ગીત ગાય છે અને બહુ હરખમાં છે કેમ કે ભાઈના લગ્ન હોય તો કઈ બેન નો હરખ હોય હે. તો ભાભી શરબત બનાવવા માંડ્યા છે. શરબત બનાવી નાખ્યું? હા હાલો શરબત પીવા. હવે તો હમણાં કામ વધી જાય નહીં થોડાક દિવસ? હમણાં તો થોડાક દિવસ કામ વધી જાય નહીં? મહેમાનને હાચવવાના, પછી ચા પાણીનું અને જમાડવાના. હવે એ તો પ્રસંગ હોય ઘરે એટલે એટલું તો કામ રહેવાનું જ છે, મહેમાનને હાચવવા તો પડે જ. તો હવે ચાલો શરબત પીવા બધાય. અને આ હું લાવ્યા મમ્મી? હું લાવ્યા વાહ. ઠીક એને શું કરવાનું હોય? હે એવું હોય ઠીક. તે ગોળ દાદા નહીં લાવે? ઠીક. જો બેન ઠેલા ગોઠવવા માંડ્યા છે. જો આ રજાઈ છે ને પપ્પા બેઠા છે અહીંયા. તો ચાલો હવે શરબત પી લઈએ બધાય. લાવો શરબત. જો બધા કેવા ઠંડો ઠંડો શરબત પીવે. નિત્યા હામું જોવે. તમે પી હોત ને ગયા હે લ્યો. બહુ સાડ રાખી. બહુ સ્વાદ છે તમારા હાથમાં. મમ્મીને નથી પીવાનું શરબત નહીં? મમ્મીને પગમાં હોજો નથી ઉતરતો? મમ્મીને જો પગમાં હજી હોજો એમને છે ઉતરતો નથી એટલે હમણાં અમે લીંબુ વાળું એને કઈ આપતા નથી શરબત ને એવું નથી પીવાનું. તો મમ્મી બેસે ને અમે શરબત પીવું પણ મમ્મીને પીવાય એમ નથી. તો દોસ્તો રાતના વાગી ગયા છે 9:30 અને આપણે જમીને નવરા થઈ ગયા છીએ, ફ્રી થઈ ગયા છે જમી કાઢવી. અને આ બધા જો પતાહાના ને ખારેક ને ચોકલેટ ના પેકિંગ કરી રહ્યા છે મમ્મી, પછી બેન અને નરેશ એ જો કામ કરવા બેસી ગયા છે. અને નિત્યા બેન ને એના મમ્મી અહીંયા બેઠા છે, એ જોવે છે, નિરીક્ષણ કરે છે કે કોણ કેવી રીતના પેકિંગ કરે છે. શું કેશો બેન? પતાહાન આજને આજ આવ્યા ને આજને આજ કામ કરવા બેસી ગયા એમ ને? આજને આજ આવડે કામે ધંધે લગાડી દીધા, નેવરા નો બેવા દીધા. એક દિવસ આખી પેટી ખાલી કરી નાખી પતાહાન. હા આખી પેટી પેકિંગ કરી નાખી અમે. હે પતાહા ખારેક આટલા પતાહાન પેકિંગ કર્યા અને જે આ ડબ્બો ભર્યો છે જો આખો ડબ્બો ભરી લીધો પેકિંગ કરી. બસ તમે એવું કેશો મમ્મી? હા લગન વધાવે ત્યારે વેચવાના હોય ને થોડાક રાખે ઉખડી ઉઠે. આ લગન વધાવે ને ત્યારે વેચવાના હોય અમારે. આપણે આવે ને બધા મહેમાન ત્યારે બરાબર. પછી થોડાક પત્તા રાખે આદમી માટે આપે થાળીમાં નાખીને. નરેશ તમારે કઈ કેવું? મારે તો લગન છે, મારે ન બોલાવે. હાજી કર લે. તો કાઈ નહીં, હવે આપણે તે પતાહાના પેકિંગ કરવા મળવી કેમ કે હવે આપણે તો કામ તો કરવું જ પડે. આપણા લગન છે એટલે આપણે તો કામ કરવું જ પડે. જો નરેશ કેમ કામ કરવા મળ્યા? એના લગન છે તો ખુદ એના લગન છે તો એ ખુદ કામ કરે છે. પછી પાછા એમ કે મારું તો કે હું વરાજો છું તો મારું તો કઈ ધ્યાન નથી રાખતું એમ કે મને કોઈ હાચવતું નથી એમ. અને આ પતાહાનું પેકિંગ છે એ આપણે લગન વધાવે ત્યારે આપવાના હોય અને લગનમાં જે બધા આવે એને બધાને આપવાના હોય એટલા માટે પેકિંગ કર્યા. અને આજે ભાઈની પતાહાની પેટી ને ખારેક ને ચોકલેટ ને એવું લઈને આવ્યા હતા કામેથી ને આવ્યા ત્યારે. અને ભાભી શું કેશો તમે? અમારે છે ને બોલવાનું છે કારણ કે કેમ? અમારે તો નિત્યાનું ધ્યાન રાખવાનું છે બસ લગ્નમાં કામ. તો તમને કેવો ફરક છે તમારા દેરના લગ્ન? તો હોય જ ને દેરના લગ્ન છે કાન નરેશભાઈ તબિયત બરોબર નથી ને. ઠીક થઈ જાય રેડી તબિયત. નિત્યા જો નિત્યાબેન હું એક કહીશ? મિનિટ વાર શાંતિ નથી અમારે. રાધે રાધે કરજો. નિત્યાબેન હવે મોટા થતા જાય તોફાન વધતું જાય છે, રાખવું પડે ને ધ્યાન. બરાબર. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો ને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.